નમસ્કાર શ્રોતાજનો, શું તમે ક્યારે વિચાર્યું છે કે આ નસીબ કેવી રીતે અજબ ગજબની રમત રમે છે? માણસ બિચારો એક પગલું ભરે ત્યાં નસીબ તેને બીજો જ રસ્તો બતાવી દે છે. આપણે સૌ જાણીએ છીએ કે માણસ ધારે છે કંઈક અને ભગવાન કરે છે કંઈક બીજું જ. આવો એક ખુલ્લો ખેલ નસીબ, મહેનત અને ભગવાન વચ્ચે રમાયો. ચાલો સાંભળીએ એક સુંદર મજાની વાર્તા. આપણા ભારત દેશના એક સુંદર અને હરિયાળા ગામની આ વાત છે. ગામમાં એક ગરીબ અને ખૂબ જ મહેનતુ ખેડૂત રહેતો હતો. તેનું નામ હતું કેવલ. કેવલ બિચારો એટલો સીધો અને સાદો કે આખો દિવસ કામ જ કર્યા કરે. માથા પર કાળઝાળ ગરમી હોય, ચોમાસાનો ધોધમાર વરસાદ હોય કે પછી શિયાળાની કડકડતી ઠંડી હોય, કેવલ પોતાના ખેતરમાં પરસેવો પાડીને રાત દિવસ કાળી મજૂરી કરતો રહે. પણ આપણા વડીલો કહી ગયા છે કે કરમનો સંગાથી કોઈ નહીં. આટલી બધી તનતોડ મહેનત કરવા છતાં તેના ઘરમાં 2 ટકનો પૂરતો રોટલો પણ માંડ ભેગો થતો હતો. બીજી બાજુ એ જ ગામમાં એક મોટો ધનવાન શેઠ રહે, જેનું નામ રજત. રજત શેઠ આખો દિવસ પોતાની આરામદાયક દુકાનમાં નરમ ગાદી પર બેઠા રહે. તેમને કોઈ શારીરિક મહેનત કરવાની નહીં, છતાં તેમની પાસે ધન દોલત અને સુખ સાહેબીનો કોઈ પાર ન હતો. એક દિવસની વાત છે. ઊંચા આકાશ માર્ગે દેવોના દેવ મહાદેવ શિવજી અને તેમના પત્ની માતા પાર્વતી પસાર થઈ રહ્યા હતા. આકાશમાંથી તેમની નજર પૃથ્વી પર પડી. માતા પાર્વતીનું હૃદય એકદમ કોમળ અને માયાળુ. તેમને જોયું કે નીચે ધરતી પર કેવલ નામનો ગરીબ ખેડૂત તૂટેલા ચંપલ પહેરીને પરસેવે રેબઝેબ થઈને ધોમધખતા તડકામાં હળ ચલાવી રહ્યો છે. જ્યારે થોડે દૂર રજત શેઠ પોતાની દુકાનના છાયામાં આરામથી બેસીને મીઠાઈઓ ખાઈ રહ્યા છે. આ ભેદભાવ જોઈને માતા પાર્વતીનું હૃદય દ્રવી ઉઠ્યું. પાર્વતીજીએ દુઃખી સ્વરે શિવજીને કહ્યું, હે પ્રભુ, તમારો આ કેવો ન્યાય છે? આ ગરીબ ખેડૂત કેવલ આખો દિવસ પોતાના હાડકાં તોડે છે, છતાં એના નસીબમાં આટલું બધું દુઃખ કેમ છે? અને પેલો રજત શેઠ કશું જ મહેનત નથી કરતો, છતાં એની પાસે લીલા લહેર છે. ભોળાનાથ, કૃપા કરીને આ ગરીબ કેવલ પર થોડી દયા કરો. શિવજી આ સાંભળીને ધીમું ધીમું હસ્યા અને અત્યંત શાંતિથી બોલ્યા, હે દેવી, આ બધું જ માણસના કર્મો અને તેના પર ભાગ્યની રમત છે. નસીબમાં ન લખ્યું હોય તો તમે ખોબા ભરી ભરીને આપો તો પણ એ ધન એની પાસે ટકે નહીં. ત્યાં જ શિવજીએ સુંદર લોક બોલીમાં એક દુહો કહ્યો, ભાગ્ય લખ્યું જે ભાલમાં તે મિથ્યા નવ થાય, દોડી દોડી થાકીએ તોય કરમ આગળ જાય. પણ માતા પાર્વતી તો એક માં છે. માનું દિલ પોતાના બાળકની પીડા જોઈને ક્યાંથી શાંત રહે? પાર્વતીજીએ હવે જીદ પકડી લીધી. તેમણે કહ્યું, ના પ્રભુ, મારે તમારી કર્મની કે નસીબની કોઈ જ વાતો નથી સાંભળવી. આજે તો મારી જીદ છે કે તમારે આ કેવલની ગરીબી હંમેશ માટે દૂર કરવી જ પડશે. તમે એના ચાલવાના રસ્તામાં કોઈ કિંમતી વસ્તુ મૂકો, જેથી એને રસ્તામાં મળે અને એનું જીવન સુધરી જાય. શિવજી સમજી ગયા કે હવે દેવીની જીદ સામે કોઈ ઉપાય નથી. તેમણે હસીને કહ્યું, ભલે દેવી, જેવી તમારી ઈચ્છા. કેવલ જ્યારે સાંજે ખેતરથી પોતાના ઘરે જશે ત્યારે હું બરાબર એના કાચા રસ્તાની વચ્ચે જ સોનાના ચમકતા સિક્કાઓથી ભરેલો એક મોટો ઘડો મૂકીશ. એ ઘડો એવો હશે કે કોઈ પણ તેને તરત જોઈ શકે. પણ દેવી, મારી એક વાત યાદ રાખજો, જો એના નસીબમાં ધનનું સુખ નહીં લખ્યું હોય તો એ ઘડો એને નહીં જ મળે. નસીબથી આગળ કોઈ જઈ શકતું નથી. માતા પાર્વતી આ સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા. તેમણે ખાતરી હતી કે રસ્તાની વચ્ચે પડેલો સોનાનો ઘડો કેવલને ચોક્કસ મળશે અને તેની ગરીબી હંમેશ માટે ગાયબ થઈ જશે. હવે સાંજ પડવાની તૈયારી હતી. સૂર્યદેવ ધીમે ધીમે આથમવામાં લાગ્યા હતા. પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા.
કેવલનો પણ આખા દિવસની કાળી મજૂરી પૂરી કરીને ઘરે જવાનો સમય થઈ ગયો હતો. તેણે પોતાનું હળ ખંભે મૂક્યું અને ઘર તરફ ચાલવાની શરૂઆત કરી. સાંજનો સમય હતો. સુરજદાદા આરામ કરવા પોતાના ઘરમાં જતા રહ્યા હતા. કેવલ ખેડૂત આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરીને થાકીને લોથપોથ થઈ ગયો હતો, પણ એના ચહેરા પર મહેનતનો એક સંતોષ હતો. તે ધીમે ધીમે પોતાના ઘર તરફ કાચા રસ્તા પર ચાલી રહ્યો હતો. ઉપર આકાશમાંથી માતા પાર્વતી તો એકીટસે જોઈ જ રહ્યા હતા કે ક્યારે કેવલ પેલા સોનાના ઘડા પાસે પહોંચે અને ક્યારે એ ખુશ થઈ જાય. શિવજીએ બરાબર રસ્તાની વચ્ચોવચ જ્યાં કેવલની નજર પડે ત્યાં જ સોનાના સિક્કાથી છલોછલ ભરેલો ઘડો મૂકી દીધો હતો. સિક્કા એટલા ચમકતા હતા કે આછા અંધારામાં પણ કોઈને આસાનીથી દેખાઈ જાય. કેવલ એ સોનાના ઘડાથી બસ થોડા જ ડગલા દૂર હતો. ત્યાં અચાનક એના મનમાં એક વિચિત્ર વિચાર આવ્યો. એણે વિચાર્યું, ભગવાને મને બે સુંદર અને સાજી આંખો આપી છે, એટલે હું આ ખાડા ટેકરાવાળા રસ્તા પર આસાનીથી ચાલી શકું છું. પણ દુનિયામાં એવા કેટલાય લોકો છે જે બિચારા આંધળા છે. એ લોકો આ રસ્તા પર કેવી રીતે ચાલતા હશે? ચાલો આજે હું પણ આંખો બંધ કરીને ચાલવાનો પ્રયત્ન કરું. જોઉં તો ખરો કે આંધળા લોકોને કેટલી તકલીફ પડે છે. આવું વિચારીને ભોળા કેવલે પોતાની બંને આંખો એકદમ કચકચાવીને બંધ કરી દીધી અને હાથમાં રહેલી લાકડીના ટેકે ટેકે જમીન પર લાકડી પછાડતો આગળ ચાલવા લાગ્યો. મિત્રો, તમે જ વિચારો, નસીબની રમત કેવી હોય છે. બરાબર સોનાના ઘડા પાસે પહોંચતા પહેલાં જ એણે આંખો બંધ કરી દીધી. તે લાકડી પછાડતો પછાડતો ધીમે ધીમે સોનાના ઘડાની સાવ બાજુમાંથી જ પસાર થઈ ગયો. ચાલતા ચાલતા એનો પગ ઘડાને સહેજ અડ્યો પણ ખરો, પણ એને લાગ્યું કે રસ્તામાં કોઈ મોટો પથ્થર પડ્યો હશે, એટલે એણે લાકડીના ટેકે રસ્તો બદલી નાખ્યો અને આગળ વધી ગયો. આ જોઈને માતા પાર્વતી તો માથે હાથ દઈને બેસી ગયા. એમને થયું કે અરે રે, આ મેં શું જોયું? મારું ધાર્યું તો ઊંધું જ પડ્યું. ભગવાન શિવજી ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, જોયું ને દેવી, મેં તમને પહેલાં જ કહ્યું હતું કે એના નસીબમાં જો સુખ ન લખ્યું હોય તેને તમે સામે ચાલીને સુખ આપો તો પણ એ લઈ શકતો નથી. આપણા ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે, કર્મે લખ્યા હોય કાંદા તો ક્યાંથી મળે શીરો ને પૂરી. શિવજીએ ફરી હસતા હસતા એક દુહો કહ્યો, દેવ આપે પણ દાનવ હરે, નસીબ ન હોય તો નર શું કરે? સોનું દેખાય પણ પથ્થર લાગે જ્યારે ભાગ્યની રેખા નવ જાગે. કેવલ તો આંખો બંધ કરીને પોતાના ઘર તરફ જતો રહ્યો અને એવો ને એવો ગરીબ જ રહ્યો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. કેવલના ગયા પછી થોડી વારમાં જ પેલો ધનવાન રજત શેઠ એ જ રસ્તેથી પોતાના બળદગાડામાં બેસીને પસાર થઈ રહ્યો હતો. રજત શેઠની નજર તરત જ પેલા ચમકતા સોનાના ઘડા પર પડી. એણે તરત ગાડી ઊભી રખાવી અને ઘડો ઉપાડી લીધો. શેઠ તો મનમાં ને મનમાં રાજીના રેડ થઈ ગયા. માતા પાર્વતી આ બધું જોઈ રહ્યા હતા. ગરીબ ખેડૂત ગરીબ જ રહ્યો અને પૈસાદાર શેઠ મફતમાં વધુ પૈસાદાર બની ગયો. આ જોઈને માતા પાર્વતીને ખૂબ દુઃખ પણ થયું અને હવે તો એમને થોડો ગુસ્સો પણ આવવા લાગ્યો. પાર્વતીજીએ શિવજી તરફ જોઈને કહ્યું, પ્રભુ, આ તો કોઈ ન્યાય નથી. કેવલની પોતાની ભૂલ હતી કે એણે આંખો બંધ કરી દીધી, પણ આ રજત શેઠને બેઠા બેઠે સોનું મળી ગયું. એ તો ખોટું જ કહેવાય ને. હું હજી પણ હાર નથી માનવાની. મારે આ કેવલને ગમે તેમ કરીને મદદ કરવી જ છે. શિવજી સમજી ગયા કે માતા પાર્વતી હજુ પણ પોતાની જીદ છોડવા તૈયાર નથી. તેમણે મલકાતા મલકાતા પૂછ્યું, તો હવે તમારી આગળની શું યોજના છે દેવી? મિત્રો, શિવજીની વાત સાંભળીને માતા પાર્વતી તો હવે પૂરેપૂરી જીદ પર આવી ગયા હતા. શિવજીએ
હળવેકથી પૂછ્યું, હે દેવી, હવે તમારી શું યોજના છે? આ ગરીબ ખેડૂતનું નસીબ તમે કેવી રીતે બદલશો? ત્યારે પાર્વતીજીએ દ્રઢ નિશ્ચય સાથે કહ્યું, પ્રભુ, આ વખતે હું એવું કંઈક કરીશ કે પેલો ગરીબ કેવલ ભૂલથી પણ મારું આપેલું ધન ગુમાવી ન શકે. હું જાતે જઈને એના હાથમાં કિંમતી વસ્તુ આપીશ. બીજા દિવસે સવાર પડી. પૂર્વ દિશામાં સોનેરી કિરણો પથરાયા અને પંખીઓના મીઠા કલરવ સાથે કેવલ ફરી પાછો પોતાના ખેતરે કામે જવા નીકળ્યો. આજે માતા પાર્વતીએ એક વૃદ્ધ અને ગરીબ ડોશીમાનું રૂપ લીધું. તેઓ રસ્તાની વચ્ચે એક મોટું, સુંદર અને લીલુંછમ કોળું લઈને ઊભા રહી ગયા. પણ મિત્રો, આ કોઈ સામાન્ય શાકભાજીવાળું કોળું ન હતું. પાર્વતીજીએ પોતાની જાદુઈ માયાથી આ કોળાની અંદર ચમકતા હીરા, માણેક અને સાચા મોતી ભરી દીધા હતા. જેવો કેવલ ત્યાંથી પસાર થયો, ડોશીમાએ નબળા સાદે બૂમ પાડી, બેટા કેવલ, જરા અહીં આવતો. હું ખૂબ જ ઘરડી છું અને આ વજનદાર કોળું મારાથી ઉચકાતું નથી. તું આ કોળું તારી સાથે લઈ જા. પણ હા, એક વાત યાદ રાખજે, આને સીધું તારા ઘરે જઈને જ કાપજે, હો. કેવલ તો સ્વભાવનો એકદમ ભોળો અને દયાળુ. તેણે તરત જ ડોશીમાને પગે લાગીને એ ભારેખમ કોળું પોતાના માથે મૂકી દીધું. કેવલ ધીમા પગલે આગળ વધી રહ્યો હતો. રસ્તામાં એક મોટું ઘટાદાર વડલાનું ઝાડ આવતું હતું. ત્યાં ઝાડના શીતળ છાયામાં એક કોળી અને કોરણ ગામના મજૂર દંપતી બેઠા હતા. તેઓ પોતાના બળદને ચારો નાખી રહ્યા હતા અને બાજુમાં પોતાની ખેતીની થોડીક બાજરીનો ઢગલો કરીને બેઠા હતા. કોરણ પોતાના પતિ માટે રોટલો અને ડુંગળી લાવી હતી. કેવલના મનમાં અચાનક એક વિચાર ઝબકી ગયો. આ એકલા કોળાનું હું ઘરે જઈને શું કરીશ? કોળાનું શાક તો મારા ભૂખ્યા છોકરાઓને ભાવશે પણ નહીં. એના કરતાં જો આ મોટા કોળાના બદલામાં મને થોડીક બાજરી મળી જાય તો મારા ઘરમાં 2-3 દિવસ સુધી બાળકોને ગરમા ગરમ રોટલા ખાવા મળશે. આમ વિચારીને કેવલે પેલા કોળીભાઈને બોલાવ્યો અને કહ્યું, અલ્યા ભાઈ, આ સરસ મજાનું અને તાજું કોળું તું રાખી લે. એના બદલામાં મને તારી આ ઢગલીમાંથી 2 ખોબા બાજરી આપી દે ને, તો મારા બાળકો ભૂખ્યા ન સૂવે. કોળી અને કોરણ તો આ સાંભળીને રાજીના રેડ થઈ ગયા. એમણે વિચાર્યું કે સાવ થોડીક બાજરીના બદલામાં આટલું મોટું અને તાજું શાક મળે છે તો નુકસાન શું છે? એમણે ખુશીથી કેવલને થોડી બાજરી આપી દીધી અને પેલું ભારેખમ કોળું લઈ લીધું. કેવલ તો બાજરી લઈને હરખાતો ઘરે ગયો. પણ મિત્રો, તમને ખબર છે પછી શું થયું? જ્યારે પેલા કોળી અને કોરણે ઘરે જઈને શાક બનાવવા માટે ચાકુથી કોળું કાપ્યું તો અંદરથી શાકને બદલે ઝગમગતા હીરા અને મોતીનો ધોધ છૂટ્યો. કોળી અને કોરણ તો રાતોરાત કરોડપતિ બની ગયા. ફરી એકવાર કૈલાસ પર્વત પર શિવજી ખડખડાટ હસી પડ્યા. પાર્વતીજી તો આશ્ચર્યથી મોંમાં આંગળા નાખીને આ બધો ખેલ જોઈ જ રહ્યા હતા. આપણા ગુજરાતી વડીલો સાચું જ કહી ગયા છે કે અભાગ્યાના હાથમાં અમૃત આપો તોય એનું ઝેર થઈ જાય. શિવજીએ પાર્વતીજીને સમજાવતા એક સુંદર દુહો કહ્યો, લલાટે લખ્યું હોય જેવું તેવું જ ફળ પામતો, કોળું આપ્યું કાંચન ભર્યું તોય બાજરીએ જઈ બાજતો. આ રીતે કેવલ ફરી એકવાર પોતાના નસીબને કારણે ગરીબ જ રહ્યું. માની ન શકાય એવી આ ઘટના જોઈને માતા પાર્વતી હવે શું કરશે તે ખરેખર જોવા જેવું હતું. મિત્રો, આગળ આપણે જોયું કે કેવી રીતે કોળામાં ભરેલા હીરા મોતી કેવલના હાથમાંથી સરકી ગયા. આ જોઈને માતા પાર્વતી તો એકદમ અકળાઈ ઉઠ્યા. તેમનો ગુસ્સો અને આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. શિવજીએ શાંતિથી કહ્યું, હે દેવી, મેં તો તમને પહેલાં જ કહ્યું હતું કે ભાગ્યની રેખા ભૂસવી એ કોઈ સામાન્ય વાત નથી. માણસના પોતાના કર્મો જ તેનું નસીબ ઘડે છે. પણ માતા પાર્વતી ક્યાં માનવાના હતા?
તેમણે નક્કી કર્યું કે આ વખતે હું કોઈ જ આડકતરો રસ્તો નહીં લઉં. હું સીધી જ એના હાથમાં ધન આપીશ, જેથી એ કોઈને આપી જ ન શકે. બીજા દિવસે સાંજનો સમય હતો. કેવલ ખેતરેથી પાછો આવીને પોતાના ઘરના ઓટલા પર બેઠો હતો. ત્યારે જ માતા પાર્વતીએ એક અત્યંત તેજસ્વી સાધુ મહારાજનું રૂપ લીધું અને કેવલના આંગણે પહોંચી ગયા. સાધુ મહારાજે કેવલને બોલાવીને એક લાલ રંગની સુંદર મખમલની થેલી આપી. થેલી અંદરથી સોના મહોરોથી ખીચોખીચ ભરેલી હતી. સાધુએ કહ્યું, બેટા કેવલ, તારી મહેનત જોઈને ભગવાન તારા પર ખૂબ પ્રસન્ન છે. આ થેલીમાં તારા જીવનભરનું સુખ છે. આને સાચવીને ઘરમાં મૂકી દેજે અને કોઈને આપતો નહીં. આટલું કહીને સાધુ મહારાજ તો અર્ધધ્યાન થઈ ગયા. કેવલ તો આ ચમત્કાર જોઈને અચંબિત થઈ ગયો. તેણે થેલી ખોલીને જોયું તો અંદર ચમકતા સોનાના સિક્કા હતા. કેવલ ખુશીથી ઝૂમી ઉઠ્યો. તેને થયું કે હવે મારા ગરીબીના દિવસો પૂરા થયા છે. તે થેલી લઈને સીધો ઘરમાં ગયો. એની પત્ની એ સમયે પાણી ભરવા માટે કૂવે ગઈ હતી. કેવલે વિચાર્યું કે જો અત્યારે કોઈ પાડોશી આ સોનું જોઈ જશે તો ચોરી થઈ જશે. લાવ, આને કોઈ સુરક્ષિત જગ્યાએ સંતાડી દઉં. આમ વિચારીને કેવલે ઘરમાં પડેલા એક જૂના અને નકામા માટલાની અંદર એ થેલી મૂકી દીધી અને ઉપરથી જૂના કપડાં ઢાંકી દીધા. પછી તે શાંતિથી નદીએ નાહવા ચાલ્યો ગયો. હવે જુઓ નસીબની સંતા કુકડી. થોડી વારમાં કેવલની પત્ની પાણી ભરીને ઘરે આવી. તે જ સમયે શેરીમાં એક વાસણવાળો આવ્યો, જે જૂના વાસણોના બદલામાં ખાંડ અને ગોળ આપતો હતો. કેવલની પત્નીને થયું કે ઘરમાં ખાંડ અને ગોળ ખૂટી ગયા છે અને બાળકોને મીઠું ખાવું છે. આ ખૂણામાં પડેલું જૂનું માટલું કોઈ નકામનું તો છે નહીં. લાવને, એના બદલામાં થોડો ગોળ લઈ લઉં. બિચારી ભોળી પત્નીને ક્યાં ખબર હતી કે એ માટલામાં શું છે. તેણે તો પેલું જૂનું માટલું ઉપાડીને વાસણવાળાને આપી દીધું અને બદલામાં ગોળ લઈને ખુશ થઈ ગઈ. વાસણવાળો એ માટલું લઈને ગામની બજારમાં ગયો. ત્યાં આપણા પેલા ધનવાન રજત શેઠની નજર એ માટલા પર પડી. શેઠ પારખું નજરવાળા હતા. તેમણે જોયું કે માટલામાં કંઈક વજનદાર છે. શેઠે થોડા સિક્કા આપીને વાસણવાળા પાસેથી એ માટલું ખરીદી લીધું. અને હા, રજત શેઠના ખજાનામાં ફરીથી મફતના સોનાના વધારો થઈ ગયો. જ્યારે કેવલ ઘરે આવ્યો અને જૂનું માટલું જ ન જોયું ત્યારે એણે પત્નીને પૂછ્યું. પત્નીનો જવાબ સાંભળીને કેવલ માથું પકડીને બેસી ગયો. તેના નસીબનું સોનું ફરી એકવાર છીનવાઈ ગયું હતું. કૈલાસ પર્વત પર શિવજીએ સ્મિત કરતા કહ્યું, ગયા નસીબની વાત, હાથમાં આવેલો કોળિયો મોંમાંથી પડી જાય. સંતાડ્યું ઘરમાં જઈને તોય નસીબથી ના છુપાય. માયા એવી મૃગજળ જેવી હાથથી સરકી જાય. માતા પાર્વતી હવે નિરાશ થઈ ગયા હતા. તેમને સમજાઈ ગયું હતું કે ભગવાન શિવની વાતમાં કેટલું મોટું સત્ય છુપાયેલું છે. નસીબનો આ કાંટો હવે કેવી રીતે વાર્તાના અંત તરફ જાય છે તે પણ ખરેખર રોમાંચક છે. મિત્રો, આપણે જોયું કે કેવી રીતે માતા પાર્વતીએ કેવલને મદદ કરવા માટે 3 વાર પ્રયત્નો કર્યા. ક્યારેક રસ્તામાં સોનાનો ઘડો મૂક્યો તો ક્યારેક હીરાથી ભરેલું મોટું કોળું આપ્યું અને છેલ્લે તો ખુદ સાધુ બનીને સોના મહોરોની આખી થેલી પણ આપી દીધી. પણ દર વખતે કંઈક ને કંઈક એવું બન્યું કે કેવલના હાથમાંથી એક ધન સરકી ગયું અને પેલા રજત શેઠ પાસે પહોંચી ગયું. આ બધું જ જોઈને માતા પાર્વતીની આંખો ભીની થઈ ગઈ. તેઓ એકદમ નિરાશ થઈ ગયા. તેમણે 2 હાથ જોડીને શિવજીને કહ્યું, હે ભોળાનાથ, તમે સાચા અને હું સાવ ખોટી. મેં મારી બધી જ જાદુઈ શક્તિ લગાવી દીધી, છતાં હું આ ગરીબ ખેડૂતનું નસીબ બદલી શકી નહીં. આજે મને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ છે કે માણસનું ભાગ્ય એના પોતાના કર્મોથી જ બંધાયેલું છે. ઉપરવાળાની મરજી વિના આ સૃષ્ટિમાં એક પાંદડું પણ હલી શકતું નથી.
શિવજીએ અત્યંત પ્રેમથી પાર્વતીજીના માથે હાથ મૂક્યો અને હળવાશથી સમજાવતા કહ્યું, હે દેવી, તમારે આટલા ઉદાસ થવાની જરાય જરૂર નથી. તમે એકવાર નીચે પૃથ્વી પર તો જુઓ. પાર્વતીજીએ નીચે પૃથ્વી પર નજર કરી. મધરાતનો સમય હતો. કેવલ આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરીને થાક્યો હતો અને પોતાના નાનકડા ઝૂંપડામાં ફાટેલા ગોદડા પર ખસખસાટ ઊંઘી રહ્યો હતો. તેના બાળકો પણ સાંજનો બાજરીનો રોટલો ખાઈને શાંતિથી સૂતા હતા. કેવલના ચહેરા પર કોઈ જ ચિંતા ન હતી, પણ એક અનેરી શાંતિ અને સંતોષ ઝળકી રહ્યો હતો. બીજી બાજુ શિવજીએ રજત શેઠનો મોટો મહેલ બતાવ્યો. રજત શેઠ જાગતા હતા. મફતમાં મળેલા સોનાના ઘડા અને સિક્કાઓને કોઈ ચોર લૂંટી ન જાય એ ડરથી તેને રાત્રે ઊંઘ નહોતી આવતી. તેઓ આખી રાત નરમ પલંગ પર પડખા ફેરવતા હતા અને ચોકીદારોને વારંવાર બૂમો પાડતા હતા. શિવજી બોલ્યા, જોયું ને દેવી, સાચું ધન સોનું કે ચાંદી નથી, પણ સંતોષ અને મનની શાંતિ છે. કેવલ પાસે ભલે પૈસા નથી, પણ તેની પાસે પ્રામાણિકતાની કમાણી અને મહેનતનો મોટો સંતોષ છે. તેને કોઈ જ ચોરીનો ડર નથી. જ્યારે પેલા રજત શેઠ પાસે અઢળક મફતનું ધન હોવા છતાં તેમની મનની શાંતિ જતી રહી છે. આપણા વડીલોએ પણ બહુ જ સાચું કહ્યું છે કે સંતોષી નર સદા સુખી ને લોભી નર સદા દુઃખી. ત્યાં શિવજીએ આખી વાર્તાનો સાર સમજાવતો એક સુંદર દુહો કહ્યો, કર્મ વિના કોડી ન મળે, ભલે મહેનત કરો અપાર, પણ સંતોષ જો મનમાં વસે તો ઝૂંપડું જ છે દરબાર. માતા પાર્વતીના મનનો બધો જ થાક અને દુઃખ દૂર થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે ભગવાનની આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના કર્મ અને નસીબ પ્રમાણે જ સુખ દુઃખ ભોગવે છે. કેવલ પોતાની મહેનતથી રોટી ખાઈને મજાથી પોતાનું જીવન જીવવા લાગ્યો અને પાર્વતીજી તથા શિવજી કૈલાસ પર્વત પર આનંદથી વિહરવા લાગ્યા. વાર્તાનો બોધ મિત્રો, આ સુંદર વાર્તા પરથી આપણને બે ખૂબ જ મહત્વના અને જીવનભર યાદ રાખવા જેવા બોધ મળે છે. એક તો મહેનત અને સંતોષ એ જ સાચી સંપત્તિ છે. જીવનમાં સાચું સુખ અઢળક પૈસામાં નથી, પણ આપણી ઈમાનદાર મહેનત અને મનમાં સંતોષમાં રહેલું છે. જે માણસ પરસેવો પાડીને મહેનત કરે છે તેને જ રાત્રે મીઠી અને ડર વિનાની ઊંઘ આવે છે. બીજું, કર્મ જ મહાન છે. માણસના નસીબમાં જે લખ્યું હોય તે જ તેને મળે છે. વગર મહેનતે કે શોર્ટકટથી મળેલું ધન ક્યારેય લાંબો સમય ટકતું નથી અને તે આપણી મનની શાંતિ છીનવી લે છે. આપણું કામ છે સાચા રસ્તે કર્મ કરતા રહેવું. ફળ આપવાનું કામ ઈશ્વર પર છોડી દેવું જોઈએ. તો મિત્રો, આ તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો.